નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરકારી યોજનાઓ વિશે। હા મિત્રો, સરકારી યોજનાઓના વન લાઇનર પ્રશ્નો વિશે આજે આપણે આ વિડીયો જોઈશું, જેમાં જોઈશું ભાગ 4। તો ચાલો નિહાળીએ આ વિડીયો। ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી એલઈડી યોજનાનું નામ શું છે? ઉજાલા યોજના। બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે? બાલ દિવસ। કસ્તુરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે? બીપીએલ સગર્ભાને। માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય? મમતા કાર્ડ। જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી? 7મી પંચવર્ષીય યોજનામાં જવાહર રોજગાર યોજનાનો શરૂઆત કરવામાં આવી। કિસાન કોલ સેન્ટર માટે કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે? 1551 ઉપર કિસાન કોલ સેન્ટર પર કોલ કરી શકો છો। ઉન્નત ચૂલા અભિયાન માટે કયું મંત્રાલય સંબંધિત છે? નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય સંબંધિત છે। CPS એટલે શું? ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ। ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ એટલે કે ICDS ભારતમાં સૌથી પહેલા ICDS કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? આંધ્રપ્રદેશમાં। ESIC નું પૂરું નામ જણાવો તો એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન। ગુજરાતમાં જાહેર ખાનગી ભાગીદારી કયા કાયદા હેઠળ કરવામાં આવે છે? ગુજરાત માળખાગત વિકાસ ધારો 1999 હેઠળ કરવામાં આવે છે। સંકલિત બાળ વિકાસ યોજનાના મુખ્ય કેટલા હેતુઓ છે? 5 હેતુઓ છે। સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાના હેતુસર ગર્ભના જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ધ PC એન્ડ PNDT એક્ટ કયા વર્ષથી અમલમાં મુકાયો છે? વર્ષ 1994 થી આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે। 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સમર્પિત સ્થળ જ્યાં વિદ્યાર્થીઓ નવીનીકરણ અને કુશળતા શીખશે અને તેના વિચાર વિકાસથી ભારતમાં પરિવર્તન આવશે। તો આ સ્થળ કયું છે મિત્રો? અટલ ટિંકરિંગ લેબ, જ્યાં બાળકોને નવીનીકરણ અને કુશળતા શીખવવામાં આવે છે। બાળકોની જાતીય સતામણીને રોકવા ભારત સરકારે બનાવેલ પોક્સો એક્ટનું પૂરું નામ જણાવો તો પોક્સો એક્ટનું પૂરું નામ શું છે? ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ। મનરેગાનું આખું નામ જણાવો। મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ। સંકલ્પ યોજનાનું પૂરું નામ આપો। સ્કિલ એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ પ્રમોશન પ્રોગ્રામ। કોલસા મંત્રાલયે કોલસાનું નિયંત્રણ કરતા લોકો અને કોલસાની ગુણવત્તા નિરીક્ષણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા કઈ એપ્લિકેશનની શરૂઆત કરી છે? ઉત્તમ નામની એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે। લકી ગ્રાહક યોજના અને ડિજીધન વ્યાપાર યોજનાનું અમલીકરણ કોણ કરે છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI કરે છે। કઈ યોજના હેઠળ શાળાકીય શિક્ષણ અધવચ્ચેથી છોડી જનારા ઉમેદવારોને કૌશલ્ય પ્રાપ્તિ માટે આવરી લેવાયા છે? તો મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમ હેઠળ આવરી લેવાયા છે। ઇલેક્ટ્રોનિક ડિલિવરી ઓફ સર્વિસને શું નામ અપાયું છે? ઈ-ક્રાંતિ। CCTNS શાને લગતી પોલીસ નેટવર્ક સિસ્ટમ છે? તો ક્રાઇમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક અને સિસ્ટમ છે આ। ડિજિટલ લિટરસી માટે ભારત સરકારે કયો કાર્યક્રમ હાથ ધર્યો છે? PMG દિશા। કેન્દ્ર સરકાર સૌના માટે ઘરનું ધ્યેય કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્ય સેવે છે? 2022। ગુજરાતમાં આદર્શ નિવાસી શાળાઓ કયા ખાતા હેઠળ ચાલે છે? સમાજ કલ્યાણ ખાતું। કઈ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા કામદારોને ખૂટતું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે આવરી લેવાયા છે? મોડ્યુલ એમ્પ્લોયેબલ સ્કીમને હેઠળ આવરી લેવાયા છે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિજાતિ યુનિવર્સિટી મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલ છે?
અનુપપુર ખાતે આવેલ છે. માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતીનો અધિકાર એટલે જાહેર સત્તા તંત્રના અંકુશ હેઠળ રહેલી માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર. કઈ યોજના હેઠળ ભારતમાં 80,000 મિલિયન એકમ પ્રતિ વર્ષ વીજ આવશ્યકતામાં વૃદ્ધિ થશે? તો નીતિ આયોગની સૌભાગ્ય યોજનામાં. રાજીવ ગાંધી સ્કીમ ફોર એમ્પાવરમેન્ટ ઓફ એડોલસન્સ ગર્લ્સ એટલે કે સબળા યોજના કોના માટે શરૂ કરવામાં આવી? 11 થી 18 વર્ષની કિશોરીઓ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી. માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ગ્રામ કક્ષાની સગવડો સુધારવા કયો પ્રોજેક્ટ શરૂ કરેલ છે? સ્માર્ટ સ્ટાન્ડર્ડ વિલેજ પાયલોટ જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દેખો અપના દેશ પ્રવાસન અને શાસન પ્રવાસન સર્વ માટે કયા ઉત્સવનો હિસ્સો છે? પર્યટન પર્વનો આ હિસ્સો છે. નમો ઈ ટેબ ગુજરાત સરકારની કઈ યોજનાનો ભાગ છે? મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનો એક ભાગ છે. શહીદ થયેલા સૈનિકોના બાળકોને મદદ કરવા માટે સહાયરૂપ થવા કયું પોર્ટલ શરૂ કરાયું છે? ભારત કે વીર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નીતિ આયોગે પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ વૈકલ્પિક ઈંધણ તરીકે કયા ઈંધણનો ઉપયોગ વધારવા માર્ગદર્શિકા બનાવવાની દરખાસ્ત કરી છે? મિથેનોલ. સિકલ સેલ એનિમિયાગ્રસ્ત આદિવાસી લોકો માટે દર મહિને એક વ્યક્તિ દીઠ કેટલી આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે? 500 રૂપિયાની સહાય કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ NMCP ક્યારે શરૂ કરવામાં આવ્યો? ઈસવીસન 1953માં. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ શેના માટે છે? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે આ એક્ટ છે. દહેજ પ્રતિબંધક કાનૂનનું વર્ષ કયું છે? 1961. ભારત સરકારની ભીમ આધાર પે એપ યોજના તારીખ 14 એપ્રિલ 2017ના રોજ ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? તો નાગપુર મહારાષ્ટ્રથી આ યોજના શરૂ કરવામાં આવી. ઉન્નત ભારત અભિયાન કયા મંત્રાલયની પહેલ છે? કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની આ એક પહેલ છે. પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતેદારને કયું ડેબિટ કાર્ડ આપવામાં આવે છે? રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલે મેલેરિયા રોગની નાબૂદી માટે કયું અભિયાન શરૂ કર્યું છે? મેરા એટલે કે MERA મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ અભિયાન. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ક્યાંથી શરૂ કરી હતી? ગોરખપુર ઉત્તર પ્રદેશ ખાતેથી શરૂ કરવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોમાં દૂધ ઉપલબ્ધ કરાવવા કયા રાજ્યની સરકારે આંચલ અમૃત યોજના લોન્ચ કરી છે? ઉત્તરાખંડ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં દૂધ ઉપલબ્ધ કરાવવાની યોજના આંચલ અમૃત યોજના લોન્ચ કરવામાં આવી છે. બિન ટેકનિકલ ક્ષેત્રોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાયેલી શ્રેયસ યોજનાનું પૂરું નામ જણાવો. તો શ્રેયસ યોજનાનું પૂરું નામ છે સ્કીમ ફોર હાયર એજ્યુકેશન યુથ ઇન એપ્રેન્ટિસશીપ એન્ડ સ્કિલ્સ. યુવાનોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા કયા રાજ્યની સરકાર દ્વારા યુવાશ્રી અર્પણ યોજના શરૂ કરવામાં આવી છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં. વિજ્ઞાન પ્રોજેક્ટનો ભંડોળ પૂરો પાડવા લોન્ચ થયેલી સ્ટાર્સ યોજનાનું પૂરું નામ જણાવો. સ્કીમ ફોર ટ્રાન્સલેશન એન્ડ એડવાન્સ્ડ રિસર્ચ ઇન સાયન્સ. નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અલગ અલગ રકમ સહાય રૂપે કેટલી મળવાપાત્ર છે? કુલ રાશિ 50,000 નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર છે. નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે? તો માત્ર ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જ આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે. નમો સરસ્વતી યોજના હેઠળ
ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને અલગ અલગ રકમ સહાય રૂપે કેટલી મળવાપાત્ર છે? તો નમો સરસ્વતી યોજના હેઠળ જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે તેમને કુલ રાશિ 2 વર્ષની 25,000 મળવાપાત્ર છે. આરટીઈ એન્થમ કોણે લખ્યું છે? જાવેદ અખ્તર. નમો સરસ્વતી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં લાભ કોને મળશે? તો આ નમો સરસ્વતી જે યોજના છે તેનો લાભ કોને મળવાપાત્ર છે? તો જવાબ જોઈએ તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50%થી વધુ ટકા સાથે પરીક્ષા પાસ કરીને ધોરણ 11 તથા ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ રાખનાર વિદ્યાર્થીને જ આ નમો સરસ્વતી યોજનાનો લાભ મળવાપાત્ર છે. નમો સરસ્વતી યોજના 2024નો હેતુ શું છે? તો ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહના વિષયોના અભ્યાસ પ્રત્યે અભિરુચિ પેદા કરવી તે તેનો મુખ્ય હેતુ છે. આરટીઈ એક્ટનો અમલ ક્યારે થયો હતો? 1 એપ્રિલ 2021થી આરટીઈ એક્ટનો અમલ કરવામાં આવ્યો છે. વિધવા સહાય યોજના હેઠળ વિધવા લાભાર્થીને કેટલી રકમ સહાય પેટે મળવાપાત્ર છે? દર મહિને ₹1,250. નમો ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન પેકેજની સંભવિત કિંમત કેટલી છે? 10 લાખ રૂપિયાની આસપાસ તેની કિંમત છે. આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? 3 વર્ષથી લઈ 6 વર્ષ સુધી. પ્રધાનમંત્રી જીવન યોજના કયા મંત્રાલયની યોજના છે? પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની આ યોજના છે. તો મિત્રો આજે આપણે આ વાત કરી સરકારી યોજનાઓના વનલાઇનર પ્રશ્નો વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો મિત્રો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે આ વિડીયોની પીડીએફ આપને વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે મિત્રો. ધન્યવાદ.